મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આજના અમારા વાર્ષિક મહોત્સવના માનવંતા પ્રમુખ શ્રીમતી હંસાબેન જયવર્ધન ખત્રી, શ્રીમાન જયવર્ધન રમણલાલ ખત્રી, અતિથિ વિશેષ શ્રીમાન અર્જુનભાઈ કેશવભાઈ પરમાર, શ્રીમતી ઉર્મિલાબેન અર્જુનભાઈ પરમાર, વ્યક્તિ વિશેષ શ્રીમતી વાસંતીબેન નરેન્દ્રભાઈ ખત્રી, સન્માનનીય મુખ્ય મહેમાન શ્રીમાન શાંતિલાલ દયારામ ખત્રી, શ્રીમતી રમીલાબેન શાંતિલાલ ખત્રી તેમજ ગામ પરગામથી પધારેલા સૌ જ્ઞાતિજનો, જ્ઞાતિબંધુઓ અને જ્ઞાતિ ભગીનીઓ વગેરે સર્વે। કોઈપણ સંસ્થા દાન ઉપર જ નભે છે અને સમાજ એ માટે જરૂરી દાન આપે છે। આપણા શાસ્ત્રમાં એક સુંદર વ્યાખ્યા દાન માટેની છે, દાતવ્યમ ઇતિ દાનમ કાલે ચ પાત્રે ચ સ્થલે ચ। એટલે કે કોઈ પણ સમાજ, સંસ્થા કે વ્યક્તિને જે આપવામાં આવે છે તે દાન કહેવાય છે, પરંતુ દાન પણ સમય, પાત્રતા અને સ્થળનું ધ્યાન રાખીને કરવું જોઈએ। અમારી સંસ્થાના ખજાનચી શ્રીના રિપોર્ટ પરથી આપ સૌને સમજાયું હશે કે જરૂરિયાતમંદોને સંસ્થા પૂરતા પ્રમાણમાં મદદ કરી શકતી નથી। આજે દાનની એ સફળ વ્યાખ્યા માટે આજનું અમારું મહોત્સવનું સ્થળ, સમય અને સંસ્થાની પાત્રતા યોગ્ય જ છે। કોઈ પણ સંસ્થા કોઈ પણ વ્યક્તિ કરતાં મહાન હોય છે અને જે દાન આપો છો તે સંસ્થાને આપો છો તે હંમેશ પ્રભુપ્રિય હોય છે, કારણ કે સંસ્થા ગરીબ અનાથને મદદ કરે છે। આપ સૌ દાનવીરોને મારી નમ્ર અપીલ છે કે મોકળા મને અને ઉદાર દિલે અમારી સંસ્થાને દાન આપશો એવી આશા રાખું છું। એ માટે અમારા ધ્યેય નીચે પ્રમાણે છે: મેડિકલ સહાય, જરૂરિયાતવાળા જ્ઞાતિજનોને પૂરતા પ્રમાણમાં અમે મેડિકલ સહાય કરી શકતા નથી, કારણ કે સંસ્થાના મેડિકલ ફંડના વાર્ષિક વ્યાજ ઉપર અમારે આધાર રાખવો પડે છે, જે આજે વ્યાજ 6.5% મળે છે। શિક્ષણ સહાય, સમાજમાં વિદ્યોત્તેજન માટે શિક્ષણ ફંડના નાણાં વ્યાજ ઉપર આધારિત હોવાથી પૂરતા નથી। વળી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રાઇવેટ કોલેજોની ફી ઘણી મોટી હોય છે, જે સંસ્થાના ગજા બહાર જાય છે। અનાજ અને રોકડ સહાય, કેટલાક જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને સંસ્થા દર મહિને રોકડ સહાય કરે છે, જે સાવ તુચ્છ છે। કેટલાક જરૂરિયાતવાળા કુટુંબોને સંસ્થા દર મહિને આખા મહિનાનું અનાજ આપે છે, જે માટે એક દુકાન નક્કી કરી છે। તદુપરાંત દિવાળી પ્રસંગે વિશિષ્ટ રીતે મદદ કરવામાં આવે છે। આ તમામ ખર્ચ અમારે જે તે ફંડના આવેલ દાનના વ્યાજમાંથી જ કરવાનો હોય છે। તેથી અમારી ઈચ્છા હોવા છતાં અમે આપણા જરૂરિયાતમંદ ભાઈ બહેનોને સંતોષ આપી શકતા નથી। આ હોલના નિર્માણમાં હોલના નિર્માણમાં 2.26 લાખ રૂપિયાનું દાન આવ્યું છે, એનો ઉપયોગ થયો છે। આ ઉપરાંત હવે આ નવા સાંસ્કૃતિક હોલનો મેન્ટેનન્સ ખર્ચ પણ મોટો આવે છે, એ માટેનું મેન્ટેનન્સ ફંડ નથી। તદુપરાંત આ હોલના નિર્માણમાં સંસ્થાના એ સમયની નિર્માણમાં ફંડમાંથી 22 લાખ રૂપિયા જેવી માતબર રકમ તે સમયના કાર્યકરો દ્વારા કમિટી અને બાંધકામ સમિતિએ ઉપયોગમાં લીધી છે। તેથી ઉપસ્થિત સર્વે જ્ઞાતિ ભાઈ બહેનોને, વડીલોને મારી હાર્દિક નમ્ર અપીલ છે કે આ અમારી દાનની અપીલથી અમારી સંસ્થાની જોડી છલકાવી દેશો એવી આશા અપેક્ષા રાખું છું। અમારા કાર્યકર ભાઈઓ બહેનો આપ સૌની સમક્ષ આવશે, એમને પ્રેમથી સારું એવું દાન આપશો જી। આપ સૌને નમ્ર વિનંતી છે કે ફક્ત વ્યાજ જ વાપરવાનું એવી શરતી દાન કરશો નહીં, તો સમાજની ઘણી મોટી સેવા કરી ગણાશે, કારણ કે કાર્યકર્તાઓને, જરૂરિયાતમંદોને પૂરતા પ્રમાણમાં મદદ કરી શકે એવી અમને તક આપશો। એ જ આપ સૌનો આભાર। અસ્તુ। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। એમને દાનની અપીલ કરી। આજના મહોત્સવના પ્રમુખ
શ્રીમતી હંસાબેન જયવદન ખત્રી તથા જયવદન રમનલાલ ખત્રી, અતિથિ વિશેષ શ્રીમાન અર્જુનભાઈ કેશુભાઈ પરમાર, શ્રીમતી ઉર્મિલાબેન અર્જુનભાઈ પરમાર તથા વ્યક્તિ વિશેષ શ્રીમતી વાસંતીબેન નરેન્દ્રભાઈ ખત્રી તથા નરેન્દ્રભાઈ સતપાલ ખત્રી. આજના આપણા 104મો ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથાશ્રય મંદિર તથા નવસારી ક્ષત્રિય પંચવાડી અને ખોડિયાલ માતાજી ટ્રસ્ટનો 84મો વાર્ષિક મહોત્સવ નિમિત્તે ડાયસ પર બિરાજમાન માનનીય મુખ્ય મહેમાન શ્રીમતી રમીલાબેન તથા શાંતિલાલ દયારામ ખત્રીનો પરિચય આપવાનું ભાગીરથ કાર્ય મારે સિરે આવ્યું છે એ હું ગૌરવપૂર્વક રજૂ કરું છું. શ્રીમાન શાંતિલાલભાઈનો જન્મ 4 ડિસેમ્બર 1943માં માતા રેવાબેન તથા પિતા દયારામભાઈને જે ભુલા શુક્લાના નામથી ઓળખાય છે એમના પરિવારમાં શાંતિલાલભાઈ ગ્રાન્ડસન છે. એમના પરિવારમાં એક ભાઈ ઈશ્વરલાલ દયારામભાઈ ખત્રી છે અને એમને 6 બહેનો છે જે આ પ્રમાણે છે: માણેકબેન, લીલાવતીબેન, મંજુલાબેન તથા દમયંતીબેન, લક્ષ્મીબેન અને નિર્મલાબેન એમ 6 બહેનો છે એમને. શાંતિલાલભાઈએ પ્રાઇમરી એજ્યુકેશન ટાઉઓમાં લઈ પિતાશ્રી સાથે વેપારમાં જોડાઈ પોતાના જીવનની કારકિર્દીની શરૂઆત કરી. ઓગણીસો 69માં તેવીની ફિજીમાં સાકરલાલ નરોત્તમભાઈ બાલિયાની દીકરી રમીલાબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા અને સાંસારિક જીવનની શરૂઆત કરી. તેમના સાંસારિક જીવનમાં ફળ સ્વરૂપે એમને 2 પુત્ર શ્રીમાન મુકેશભાઈ તથા શ્રીમાન વિકેશભાઈ એમ 2 પુત્ર છે અને 2 પુત્રી કલ્પનાબેન તથા અલ્પનાબેન એમ એમના પરિવારને પ્રાપ્ત થયા છે. એમના બધા સંતાનો શિક્ષિત છે અને બધા જ પ્રભુતાના પગલાં પાડેલા છે અને બધા અત્યારે સુખી અને સંપન્ન જીવન વિતાવે છે. એમને 9 ગ્રાન્ડ કિડ્સ એટલે કે પૌત્ર છે અને 1 ગ્રાન્ડ કિડ્સ એટલે કે પોતપોત્રી છે. શાંતિલાલભાઈ 1996માં ફિજીથી ન્યૂઝીલેન્ડ ધંધા અર્થે માઇગ્રેન્ટ થયા અને ન્યૂઝીલેન્ડમાં પોતાનો સ્થાયી બિઝનેસ શરૂ કર્યો. હાલ શાંતિલાલભાઈ રિટાયર લાઈફ એન્જોય કરે છે. એમના ધર્મપત્ની રમીલાબેનની પરિચય આપું તો રમીલાબેન શાંતિલાલ ખત્રીના પરિચયમાં રમીલાબેનનો જન્મ નવસારી મુકામે તારીખ 20 મે 1947માં થયો હતો. એમના પિતા સાકરલાલ નરોત્તમ વાલિયા અને માતા ગંગાબેનને ત્યાં એમનો જન્મ થયો છે. રમીલાબેનને 2 બહેનો પૈકી જસુબેન અને નિર્મલાબેન એમ 2 છે, જેમાંથી જસુબેન દેવલોક પામ્યા છે. રમીલાબેનને પરિવારમાં 3 ભાઈઓ છે: ચંપકભાઈ, હસમુખલાલ અને નરેન્દ્રભાઈ, જેમાંથી ચંપકલાલ દેવલોક પામ્યા છે. 4 વર્ષની ઉંમરે તેઓ નવસારીથી પીજી તયુની ગયા, પ્રાઇમરી એજ્યુકેશન લીધું. એમના લગ્ન ટાઉવા ફિજી નિવાસી દયારામ નગીનદાસ અને રેવાબેનના સુપુત્ર શાંતિલાલભાઈ સાથે થયા હતા. શાંતિલાલભાઈ તથા રમીલાબેન ઉદાર દિલના સખાવતી છે, ધર્મપરાયણ છે અને શાંતિલાલભાઈએ જ્યારે આપણી સંસ્થાને યોગ્ય દાન
આપ્યું છે. રેમલાબેન અને શાંતિલાલભાઈ સુખી સંપત્તિ પરિવાર સાથે આનંદમય જીવન નિવૃત્ત કરી રહ્યા છે અને પોતાના જીવનમાં આનંદ મનાવી રહ્યા છે. પ્રભુ શ્રી પરમાત્મા કૃપાને પ્રાર્થના કરું છું કે એ લોકો તંદુરસ્ત અને લાંબુ જીવન જીવી એ જ હસ્તું. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ એમને. પ્લીઝ તાળીઓની કસરત નહીં કરો. પહેલાંથી કસરત થશે અમને તમને પણ એનો લાભ મળશે. રાકેશ એક ઓર પારી
pasito, que no sé, un besito bien suavecito, bebé. Taqui, 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 rumba. Báilame como si fuera la última vez y enséñame ese pasito, que no sé, un besito bien suavecito, bebé. Taqui, 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 taqui. Tienes un besito con aquí, una blonda como Nagasaki. Prende los mundos de Kawasaki, que la discota llena y llegaron los años aquí, no le baje. El puri sobresale de tu traje, no trajo panticito pa' que el nene no trabaje. Es que yo me sé lo que ella cree que ya se sabe. Cuenta que no quiere pero me tiene espionaje. El puri sobresale de tu traje, no trajo panticito pa' que el nene no trabaje. Es que yo me sé lo que ella cree que ya se sabe. Cuenta que no quiere pero me tiene espionaje. Báilame como si fuera la última vez y enséñame ese pasito, que no sé, un besito bien suavecito, bebé. Taqui, 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 rumba. मीठी बातें है कमाल कर गई, आंखों ही आंखों में तू सवाल कर गई। तेरी मीठी मीठी बातें है कमाल कर गई, आंखों ही आंखों में तू सवाल कर गई। आंखों ही आंखों में तू सवाल तेरी देखने मरते ने लेकिन पहला तुम्हारे हाथ में है नखरा तेरा नी। हाय रे तेरे गब्बरू मारे हाथ में मुंडे पागल हो गए ने, ये लगदे हुलारे।
ખૂબ સુંદર, અતિ સુંદર. ખૂબ સુંદર, અતિ સુંદર. मस्तानी कब आएगी तू, जाए जिंदगानी कब आएगी तू, चलिया हाँ तू चलिया, फूल से खिल के पास आ दिल के, दूर से मिल के चैन आए, से खिल के पास आ दिल के, दूर से मिलके चैन आए, और कब तक मुझे तड़ पाएगी तुम्हें अपना रानी, कब आएगी तू, आए इतना सताने कब आएगी तू, जाए जिंदगानी कब आएगी तू, चलिया हाँ तू चलिया. क्या है भरोसा आशिक दिल का और किसी पे ये आ जाए, क्या है भरोसा आशिक दिल का और किसी पे ये आ जाए, आ गया तो बहुत पछताएगी तुम्हें सपना रानी कब आएगी, मस्तानी कब आएगी तू, जाए जिंदगानी कब आएगी तू, चलिया हाँ तू चलिया, चलिया हाँ तू चलिया. गुलाबी आंखें जो तेरी देखी, शराबी ये दिल हो गया, गुलाबी आंखें जो तेरी देखी, शराबी ये दिल हो गया, मानो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया, दिल मेरे ख्वाब तेरी तस्वीर जैसे हो दीवार पे, मुझके बिना मैं क्यों हुआ, आता है गुस्सा मुझे प्यार पे, मैं रुक गया मन के दिल का कहा, मैं कहीं का ना रहा, क्या करूँ मैं दिलरुबा, जादू जो इन आँखों का ये मेरा कातिल हो गया, गुलाबी आंखें जो तेरी देखी, शराबी ये दिल हो गया, मैंने सदा चाहा ये दामन बचा लूं हसीनों से मैं, तेरी कसम वादे में भी बचता रहा ना जमीनों से मैं, तौबा मगर मिल गई तुझसे नजर, मिल गया दर्द जिगर, सुन जरा बेखबर, जरा हंस के जो देखा तूने, मैं तेरा बिस्मिल हो गया, गुलाबी आंखें जो तेरी देखी, शराबी ये दिल हो गया, संभालो मुझको ओ मेरे यारों, संभलना मुश्किल हो गया. थैंक यू. ખૂબ સુંદર, ધન્યવાદ. હવે સૌ ભાઈઓ તથા બહેનો, કાલની અપીલના પ્રતિસાદમાં સારું એવું દાન સંસ્થાને પ્રાપ્ત થયું છે, જેની વિગત હું રજૂ કરું છું, જે શાંતિથી સાંભળશો.
હંસાબેન જયવર્ધન ખત્રી લંડન, એમના તરફથી 1001 પાઉન્ડ આપવામાં આવે છે, જેમાં એમનું ખાસ જણાવવાનું છે કે આ દાનમાંથી એજ્યુકેશન અને મેડિસિન માટે જ આ વપરાવા જોઈએ, ગમે તેમાં વાપરી શકાય મંડળથી, એવી એમની ભાવના છે. તાળીઓથી વધાવી લઈએ. જોશી આ તાળીઓ સંભળાતી નથી. ફરી પાછળ જરા એકવાર પ્રયત્ન કરો. ધન્યવાદ. બીજું એમના દીકરા તરફથી દાન છે, મિતેશ કુમાર જયવર્ધન ખત્રી, એમને મંડળને 5001 રૂપિયાની ભેટ આપી છે. ત્રીજું દાન એમની દીકરી નીના રવિ જયંતિ પટેલ લંડનથી 5001 રૂપિયાની ભેટ મળી છે. હવે આજના અતિથિ વિશેષ અર્જુનભાઈ કેશુરભાઈ પરમાર અને એમની ફેમિલી તરફથી આ સંસ્થાને 1,01 રૂપિયાનું દાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જેમાં મંડળને 10,000, પંચવાડીને 10,000, દવાખાના બેટમાં 30,000 ને શિક્ષણ ફંડમાં 25,000 ને અન્ય ફંડમાં 25,000. એમાં એમને નામ જે જાહેર કર્યા છે તે આ રીતે છે: અર્જુનભાઈ અને ઉર્મિલાબેન તરફથી 50,000, ધર્મેશભાઈ તરફથી 25,000 અને ભાવેશભાઈ તરફથી 25,000 રૂપિયા, એ રીતે 1 લાખ થાય છે. સંસ્થા એમનો ખૂબ ખૂબ આભાર માને છે. રમીલાબેન શાંતિલાલ દયારામ ખત્રી ન્યુઝીલેન્ડ, જે આજે જે સ્થાન પર બેઠા છે, એટલે કે મુખ્ય મહેમાન તરીકેના પદ ઉપરથી એમને જે જાહેરાત કરી છે તે 51,000 રૂપિયાની દાનની ભેટ જાહેર કરી છે, જેમાં મંડળને ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવી દો એકવાર ફરીથી. સરસ, સુંદર. આજના વ્યક્તિ વિશેષ શ્રીમતી વાસંતીબેન નરેન્દ્ર ખત્રી, એમના તરફથી આજે સંસ્થાને મંડળને 25,000 રૂપિયાની દાનની ભેટ મળે છે. બીજું લંડનથી દેવેન્દ્ર જે ખત્રી, એમના તરફથી 21 પાઉન્ડની ભેટ મળે છે. અને વાસંતીબેનના એ રેખાબેન અરવિંદ ઓસ્ટ્રેલિયાથી 1,000 રૂપિયાની ભેટ મળી છે. સંસ્થા એમનો સહર્ષ સ્વીકાર કરે છે અને ખૂબ ખૂબ આભાર માને છે. છે એમને 1 લાખ રૂપિયાનું જે દાન આપ્યું છે, ઉપરાંત આજે જે આપણે અત્યારે બ્રેકફાસ્ટમાં જે બટાકા પૌવા અને ચાય કોફીનું એ કર્યું છે, એમનું સ્પોન્સર અર્જુનભાઈએ પોતે કરેલું છે, એમની ફેમિલી તરફથી જે 32,000 રૂપિયાની થાય છે. ખૂબ ખૂબ આભાર. પ્રવચનની આઈટમ શરૂ થાય છે, 2 સ્ટેજમાં રહેશે. અત્યારે પછી લગભગ 5-5 મિનિટ અમે આપવા માંગીએ છીએ, તો પોતપોતાના સારા વિચારો રજૂ કરે, જેથી સંસ્થાને અને સમાજને લાભ થાય એવી રીતે રજૂઆત કરશો, એવી મારી ખાસ વિનંતી છે. નમસ્કાર. નવસારી ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથ આશ્રય મંડળનો 104મા વાર્ષિક મહોત્સવના આદરણીય માનનીય મહાનુભાવો, સ્થાનિક સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ, પંચવાડીના પ્રમુખ મુરબ્બીભાઈ શ્રી હરિજનભાઈ, કેન્દ્રીય પંચના પ્રમુખ ભાઈ શ્રી કીર્તિભાઈ બલસારા, આ સભા મંડપમાં ઉપસ્થિત આદરણીય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો તથા બાળકો, નો મહોત્સવનો લેન્ડમાર્ક આ નવસારી અને નવસારીનો સમાજ ઉજવી રહ્યો છે. હું મારા તરફથી શ્રી ક્ષત્રિય હિતવર્ધક મંડળ ચીખલી અને સ્થાનિક પંચ ચીખલીના સમસ્ત સમાજ તરફથી આ સંસ્થાના કાર્યકર્તાઓને
અને આ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હું એ ભદ્ર ભાવના વ્યક્ત કરું કે આ સંસ્થા વર્ષો વર્ષ આ જ રીતે આવા અનેકો મેળાવડા કરતી રહે અને જે પ્રગતિના સોપાન સર કરતી રહે એવી મારી શુભેચ્છા. વિશિષ્ટ રીતે હું આપ સૌને એક વિનંતી અને પ્રાર્થના કરી રહ્યો છું. આવનાર તારીખ 6 જાન્યુઆરી 2019 રોજ શ્રી ક્ષત્રિય હિતવર્ધક મંડળ ચીખલી નો 78મો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવા માટે જઈ રહ્યું છે. હું અહીં ઉપસ્થિત આપ સૌને ખૂબ ભાવથી આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પધારવા માટે નિમંત્રણ પાઠવું છું. અને એટલું જ નહીં, તે દિવસે મહોત્સવ પૂર્ણ થયા પછી મહોત્સવના પ્રમુખ બા રૂક્ષ્મણીબા એટલે કે રૂક્ષ્મણીબેન નારણદાસ કાપડિયા આશીર્વાદ પરિવારના તેમના તરફથી જે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને બપોરે ઇન્ટરવલમાં નાસ્તાનો જે કાર્યક્રમ ચા પાણીનો કાર્યક્રમ છે તેમાં પણ આપ સૌને સહભાગી થવા માટે હું નિમંત્રણ પાઠવું છું. મહોત્સવના મુખ્ય મહેમાન શ્રીમતી કલાવતીબેન ઉત્તમરામ બલસારા કે જેઓ કેનેડાથી વિશિષ્ટ રીતે અહીં આ મહોત્સવમાં હાજરી આપવા માટે પધારવાના છે. અમારા ચીખલીના શ્રીમતી શાંતાબેન સન્મુખલાલ કાપડિયા ગોકળદાસ કલ્યાણજી કાપડિયા પરિવારના સદસ્ય, તેઓ અતિથિ વિશેષ મહોદય તરીકે બિરાજમાન થનાર છે. અને વિશેષ ઉપસ્થિતિ તરીકે બા રૂક્ષ્મણીબાના સુપુત્રી શ્રીમતી ભક્તિબેન પ્રવીણચંદ્ર વલસારા કે જેઓ અમેરિકાથી પધારવાના છે. આ રીતે આ ચારો મહાનુભાવોને સાથે રહીને આપ સૌના સથવારે શ્રી ક્ષત્રિય હિતવર્ધક મંડળ ચીખલી 78મો વાર્ષિક મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે. આપણે ફરીથી એક વખત ખૂબ ખૂબ આગ્રહભરી વિનંતી પ્રાર્થના, આપ જરૂરથી એ મહોત્સવમાં આવજો અને અમારા કાર્યક્રમમાં માણજો અને અમારો ઉત્સાહ વધારજો. ફરીથી એક વખત આ સંસ્થાને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન. આપ સૌએ મને સાંભળ્યો તે બદલ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. डायस पर विराजमान सर्वे महानुभाव तथा અહીં ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો, આજના આ ખૂબ જ સુંદર મહોત્સવને દીપાવનાર દરેક કાર્યકર્તાને અભિનંદન આપું છું. અને આ મહોત્સવ ખૂબ જ સારી સુંદર રીતે સંપન્ન થાય એવી શુભકામના શ્રી ક્ષત્રિય મિત્ર મંડળ મુંબઈ તરફથી અને મુંબઈના દરેક જ્ઞાતિજનો તરફથી. એ સાથે જ એક જાહેરાત કે શ્રી ક્ષત્રિય મિત્ર મંડળ મુંબઈનો 100મો વાર્ષિક મહોત્સવ તારીખ 20 જાન્યુઆરી 2019માં સવારે 10:30 કલાકે ઉજવવામાં આવશે. અને અહીં ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોને હૃદયપૂર્વક આ મહોત્સવમાં પધારવા માટે વિનંતી કરવામાં આવી છે. તથા વિડીયો દ્વારા જે લોકો અમને સાંભળી શકે છે તેઓને પણ વિનંતી કરીએ કે મહોત્સવમાં અવશ્ય પધારે. મહોત્સવ 10:30 વાગે શરૂ થશે. પછી બપોરનું જમવાનું વ્યવસ્થા ત્યાં જ રાખવામાં આવી છે. સાંજે ચા અને નાસ્તાની વ્યવસ્થા છે. અને મહોત્સવ સંપન્ન થયા પછી આપણે ફરી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપ સૌ આ વ્યવસ્થાનો લાભ લો અને મહોત્સવમાં પધારી મહોત્સવને દીપાવશો એવી પ્રાર્થના. મહોત્સવમાં મુખ્ય પ્રમુખ શ્રીમાન હર્ષદભાઈ હરજીવન પરમાર શોભાવશે. બીજા
અન્ય 7 પ્રમુખો રાખવામાં આવેલ છે. તેઓના નામ છે શ્રીમાન હસમુખભાઈ દામોદર કાપડિયા, પ્રભાદેવી, મુંબઈથી. શ્રીમાન રમેશભાઈ કરસનદાસ પારડીવાલા, વિલેપાર્લા, મુંબઈથી. શ્રીમાન દેવીદાસભાઈ છગનલાલ ક્ષત્રિય, તાઇવાનથી. શ્રીમાન હીરાલાલભાઈ ખત્રી, બોરિવલી, મુંબઈથી. શ્રીમાન દિલીપભાઈ જેકિસન પરમાર, વસઈ, મુંબઈથી. શ્રીમાન નલિનભાઈ ચિમનલાલ સોલંકી, કાંદિવલી, મુંબઈથી. અને શ્રીમાન ધર્મેશભાઈ નવનીતલાલ કાપડિયા, ચીખલીથી. આ સાથે એ પણ જણાવવાનું કે જ્ઞાતિના લોકો વધુમાં વધુ ત્યાં ઉપસ્થિત થઈ શકે અને મહોત્સવ પૂરો થાય ત્યાં સુધી એને માણી શકે એટલા માટે આપણે બસની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો દરેકને વિનંતી, અહીં પધારેલ સ્થાનિય લોકો છે એ નવસારી મંડળનો સંપર્ક કરે. બીજા ગામથી પધારેલ વ્યક્તિઓ પોતપોતાના ગામના મંડળોનો સંપર્ક કરે અને જેને કોઈને બસમાં આવવાની ઈચ્છા હોય તેઓ સ્થાનિક કાર્યકર્તાને મળી અને બસમાં પોતાનું નામ નોંધાવી શકે છે. આ સાથે જેની ઉંમર 90 વર્ષથી વધારે છે એવી વ્યક્તિઓને વિનંતી કે તમારું નામ અને ફોટો તમારા સ્થાનિક મંડળને આપે. કારણ કે આ 100મો મહોત્સવ છે અને મંડળની એવી ઈચ્છા છે કે આપનું બહુમાન થાય, પરંતુ ઉંમર હોય કદાચ તમે આખો મહોત્સવ બેસી શકો ન બેસી શકો માટે એક ખાસ વ્યવસ્થા કરી છે અને એ છે તમારા માટે સ્પેશિયલ કારની. 90 વર્ષની ઉપરના હોય એને તો તમારી રુચિ પ્રમાણે ત્યાં આગળ પધારો. મંડળ બહુમાન કરવા ઈચ્છે છે અને ફરી પાછા તમારી રુચિ પ્રમાણે તમે પાછા પધારી શકો છો. તો આ વખતે જે મહોત્સવનું સ્થળ છે તે દર વખતે આપણે કાંદિવલીમાં ઉજવીએ છીએ તે જગ્યાએ નથી, પરંતુ બીજી જગ્યાએ આપણે ગ્રાઉન્ડ ભાડે રાખ્યું છે. એનું નામ છે યુવક મંડળ સપ્તાહ મેદાન. મ્યુનિસિપલ મેદાન છે, કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબની સામે, મહાવીર નગર, કાંદિવલી પશ્ચિમ. તો આ સાથે હું વિરમું છું. આજના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. શ્રી નવસારી ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથાશ્રય મંડળ તથા નવસારી ક્ષત્રિય પંચવાણી અને ખોડિયાર માતાજીના આજના આ મહોત્સવ પ્રસંગે દહેજ પર બિરાજમાન મહાનુભાવો, કેન્દ્રીય પંચના પ્રમુખશ્રી, સ્થાનિક સંસ્થાના અને પરગામથી પધારેલા દરેક મંડળોના કારોબારી સભ્યો, હોદ્દેદારો, અન્ય ઉપસ્થિત ગામ પરગામથી ઉપસ્થિત જ્ઞાતિજનો, બાળકોને બાળકો, આપણે જોતા આવ્યા છે આટલા વર્ષોથી કે આપણી 5 ગામની સંસ્થાઓ એ આજે એટલા બધા સોપાનો સર કરી દીધા છે કે સૌથી પહેલાં નામ આવે છે નવસારી મંડળનું કે જેઓ આજરોજ 104મો મહોત્સવ ઉજવવા માટે થયા છે, ભાગ્યશાળી છે. 100 વર્ષની આખી એક સમજો કે ટર્મ પૂરી કરવી એ ખરેખર ખૂબ કપરું કામ છે. તો આ સંસ્થા 104મો મહોત્સવ ઉજવી રહી છે. એ પહેલાં ગણદેવી 103મો મહોત્સવ ઉજવી ચૂકી છે. બરાબર એની પાછળ મુંબઈ મંડળ અત્યારે 100મો મહોત્સવ ઉજવવા માટે ઠંગની રહ્યા છે અને એની પાછળ ચીખલી અને વલસાડ એ મંડળ એની પાછળ ગતિમાન છે. તો આપણી આ 5 ગામની આ સંસ્થાઓ આટલા વર્ષોથી જે કાર્યરત છે એને કાર્યરત કરવામાં આપણા સમાજના વડીલોએ, કાર્યકર્તાઓએ જે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે એમને આ સંસ્થાને ધબકતી રાખવામાં, એની અંદર ચૈતન્ય પૂરવામાં અને આપણા સમાજને મદદરૂપ થવામાં જેમને બી આ સંસ્થામાં જે કંઈ સહકાર આપ્યો છે
એ તમામ વ્યક્તિઓ, તમામ કાર્યકર્તાઓ, નામી અનામી તમામ કાર્યકર્તાઓ ખરેખર અભિનંદનના અધિકારી છે. અને આ જે એવો આપણો પ્લેટફોર્મ છે કે જે 5 ગામના આપણા મંડળોના મહોત્સવમાં આપણે એકબીજા સાથે મળી શકીએ છીએ, આપણે મહોત્સવનો આનંદ માણી શકીએ છીએ અને સાથે સાથે એકબીજાને મળવાનો પણ આનંદ માણી શકીએ છીએ. આ સાથે વલસાડ મંડળના મહોત્સવનું અહીંથી હું આમંત્રણ આપવા માટે ઉપસ્થિત થયો છું. શ્રી ક્ષત્રિય ઉત્કર્ષ મંડળ વલસાડનો આગામી 77મો વાર્ષિક મહોત્સવ રવિવાર તારીખ 13 જાન્યુઆરી 2019 મતલબ મકર સંક્રાંતિની આગલે દિવસે આપણે આ મહોત્સવનું આયોજન કર્યું છે. વલસાડમાં ભીતલાલ લાલજી વખારિયા હોલમાં બપોરે 1 કલાકે આ મહોત્સવ ઉજવવામાં આવનાર છે. આ મહોત્સવ પ્રમુખ સ્થાને મૂળ વલસાડના અને અમદાવાદ નિવાસી શ્રીમાન ઠાકોરભાઈ હરગોવનદાસ વખારિયા બિરાજમાન થશે. સન્માનીય મહોત્સવ અતિથિ વિશેષ દંપતી તરીકે મૂળ પારડીના અને કાંદીવલી મુંબઈ નિવાસી શ્રીમાન નલિનભાઈ ચિમનલાલ સોલંકી અને એમના ધર્મપત્ની શ્રીમતી ભક્તિબેન નલિનભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે. અને સન્માનીય મહોત્સવ વ્યક્તિ વિશેષ દંપતી તરીકે વલસાડના જ વતની અને સંસ્થાના એક કાર્યકર શ્રીમાન મહોત્સવની સમાપ્તિ બાદ સુરુચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ જ્ઞાતિજનોને આ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેવા સંસ્થા વતી હું હાર્દિક આમંત્રણ પાઠવું છું. એ જ અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. હવે આપને કાર્યક્રમ તરફ આગળ यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला. बोली मुस्काती मैया ललन को बताया, बोली मुस्काती मैया ललन को
दीवानी मोहे वो अपनी बनाए नित्य वो ऐसे रस रचाए वृंदावन में गोपी आया हम गोपियन के मन को आया मुरली की मीठी वो तान सुनाए मन को मनोहर हटा जाए दीवानी मोहे वो अपनी बनाए नित्य वो ऐसे रस रचाए वृंदावन में गोपी आया हम गोपियन के मन को आया पुण्य परत में वारी जाऊं पल पल में बलिहारी जाऊं भाग्य परत में वारी जाऊं पल पल में बलिहारी जाऊं कान्हा को मैं संग जुबान कान्हा को मैं संग जुबान
से देखो राधा आई पूनम की जानी रात नाचे नचे कृष्ण गाना राधा की धुन पे झुमके से देखो राधा नाचे राधा जी सब गुड गवाते संगे कन्या जी का पाके नाचे राधा जी सब गुड गवाते संगे कन्या जी का पाके हो तुझे एक सब में जग सारा राधा कृष्ण कृष्ण राधा आई पूनम की जानी रात राधा कृष्ण कृष्ण राधा राधा की धुन पे झूमके से देखो राधा પ્રસારક મંડળ અનાથાશ્રય મંડળ 104મો વાર્ષિક મહોત્સવ ઉજવી રહ્યો છે તથા નવસારી ક્ષત્રિય પંચવાડી અને ખોડિયાર માતાજી ટ્રસ્ટનો 84મો વાર્ષિક ઉજવાઈ રહ્યો છે. સર્વપ્રથમ હું ગણદેવી તરફથી આ નવસારીના સંસ્થાને તેમજ આજના ડાયસ પર બીજા મહાનુભાવોનું ખૂબ ખૂબ આભાર માનું છું. ગણદેવી તરફથી એમનો આ પ્રોગ્રામ સક્સેસ થાય એવી અભ્યર્થના સાથે હું આ મારું ભાષણ વ્યક્તવ્ય પૂરું કરું છું. કાપડિયા 251, રમેશચંદ્ર ગોવિંદભાઈ તેલિયા 1010, મધુસૂદન જગજીવન ખત્રી 500, અરુણભાઈ રણછોડભાઈ પાડીવાલા 150, મોહનલાલ ભૂખનદાસ ખત્રી 105, શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક તરફથી 1103, મહેન્દ્ર નારાયણભાઈ સુતરિયા 501, નટવરલાલ નારાયણદાસ સુતરિયા 251, ઉમેશભાઈ પરમાર 2000, કિશોરભાઈ એમ પરમાર 1000, પ્રાણજીવન રણછોડદાસ આનિયાવાલા 251, દિનેશચંદ્ર જમનાદાસ રંગુનવાલા 351, અમૃતલાલ જી ખત્રી લંડન 1001, છગનલાલ લલ્લુભાઈ પરમાર 100, વનિત અને ઝવેરચંદ ધીરજલાલ ખત્રી 100, પ્રવીણચંદ્ર શાંતિલાલ ખત્રી 101, કાપડિયા મંજુબેન ક્ષત્રિય 100 રૂપિયા, નલિની એન્ડ અશોક અંબેલાલ પરમાર ચીખલી 500, જયવર્ધન પરસોત્તમભાઈ સુખડિયા 1005, જયંતીલાલ મોહનલાલ ખત્રી 101, હેટલબેન શ્રીરામ હવે પંચવાળી તાલીઓને વરગાળા વધાવી લઈએ કે અન્ય બના
પંચવાડીના પ્રમુખ કાર્યકારી પ્રમુખ હરિવર્ધનભાઈ ગોહિલનું સન્માન મંડળના સભ્ય શ્રી જયેશભાઈ ખત્રી કરશે. મંડળના સભ્ય શ્રી જયેશભાઈ ખત્રી મંડળના પ્રમુખ હેલો હરિવર્ધનભાઈ વિજય પકડી રાખજો વિજય પકડ પંચવાડીના કાર્યકારી પ્રમુખ શ્રી હરિવર્ધનભાઈ કરશે. સન્માન કરે છે. આપણે તાલીઓના ગરગડાટથી એમને વધાવી દઈએ બંને મહાનુભાવોને, બંને પંચવાડી અને મંડળના પ્રમુખ. હાલ ઉત્સવના બંને દિગ્ગજો આપણે સાથે સન્માનિત કરી લીધા.